આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાની છે જે અત્યારે ઘરે ઘરે જોવા મળે છે. પહેલાંના જમાનામાં લોકો 80 વર્ષે પણ ખેતરમાં કોદાળી લઈને કામ કરતા, અને અત્યારે તો 25-30 વર્ષના જુવાનોને પણ બેઠા બેઠા થાક લાગે છે. થોડુંક કામ કરે ત્યાં શ્વાસ ચડી જાય છે. તમે કહેશો કે શારદાબેન, આનું કારણ શું? ભાઈ, આનું એક બહુ મોટું કારણ છે વિટામિન B12ની કમી. ખાસ કરીને આપણા ગુજરાતીઓ જેઓ મોટાભાગે શાકાહારી છે, એમને તો આ સમસ્યા સૌથી વધારે સતાવે છે. જે લોકો ઈંડા કે માંસાહાર ખાય છે એમને તો તેમાંથી B12 મળી જાય છે, પણ આપણા જેવા શુદ્ધ શાકાહારી લોકો શું કરે? શું આખી જિંદગી ગોળીઓ જ ગળ્યા રાખવાની? ના રે ના. આજે તમારો આખો દિવસ સુધરી જવાનો છે, કારણ કે આજે હું તમારા માટે એક એવો જોરદાર દેશી અને સસ્તો નુસ્ખો લઈને આવી છું જે તમારા શરીરમાં B12ની ફેક્ટરી ચાલુ કરી દેશે. સાથે જ હું તમને 5 એવી શાકાહારી વસ્તુઓ પણ કહીશ જે તમારે રોજિંદા ખોરાકમાં લેવી જ જોઈએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અને હા, જો તમને મારી વાતો ગમે તો આ વિડીયો તમારા સગા વહાલાઓને શેર જરૂર કરજો, જેથી કોઈ બીજાનું પણ ભલું થાય. હવે સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વિટામિન B12 આપણા શરીરમાંથી ઓછું કેમ થઈ જાય છે. આપણા બાપ દાદાઓ પણ શાકાહારી જ હતા, તો એમને કેમ નહોતું ઘટતું? એના મુખ્ય 3 કારણો છે. ધ્યાનથી સાંભળજો. પહેલું અને સૌથી મોટું કારણ ગેસ અને એસિડિટીની ગોળીઓ. અત્યારે લોકોને જરાક ખાટા ઓડકાર આવે કે પેટમાં બળતરા થાય એટલે તરત જ મેડિકલ સ્ટોર પર જઈને પેલી ગેસની ગોળીઓ લઈ આવે છે. તમે નામ તો સાંભળ્યા જ હશે, DSR, પેન્ટાપ્રાઝોલ, એવી બધી અલગ અલગ કલરની ગોળીઓ આવે છે. હવે શું થાય છે? તમે રોજ સવારે ભૂખ્યા પેટે આ ગોળીઓ ખાઓ છો, જેથી તમારા પેટમાં એસિડ બનતું બંધ થઈ જાય છે. તમને એમ કે હાશ, શાંતિ થઈ. પણ મિત્રો, ખોરાક પચાવવા માટે અને ખોરાકમાંથી વિટામિન B12 ખેંચી લેવા માટે પેટમાં એસિડ હોવું બહુ જ જરૂરી છે. તમે ગોળીઓ ખાઈને પેટની સિસ્ટમ નબળી પાડી દીધી, એટલે હવે તમે ગમે તેટલું સારું ખાશો, તમારું પેટ તેમાંથી B12 પચાવી જ નહીં શકે. છે ને આશ્ચર્યની વાત? ગેસ મટાડવા ગયા અને નબળાઈ ઊભી કરી. બીજું કારણ, કડક શાકાહારી ડાયટ. ઘણા લોકો દૂધ, દહીં, છાશ પણ નથી ખાતા, સાવ જ શાકભાજી પર આધાર રાખે છે. પહેલાંના જમાનામાં શાકભાજી જમીનમાંથી સીધા આવતા માટીવાળા. એ માટીમાં એવા બેક્ટેરિયા હતા જે B12 બનાવતા. હવે આપણે શાકભાજીને કેમિકલવાળા પાણીથી એવા તો ધોઈએ છીએ કે પેલું કુદરતી B12 સાવ ધોવાઈ જાય છે. એટલે માત્ર શાકભાજી ખાવાથી B12 પૂરેપૂરું નથી મળતું. ત્રીજું કારણ, નબળું પાચન અને આંતરડાની સમસ્યા. જેને વારંવાર ઝાડા થઈ જતા હોય, પેટ ભારે રહેતું હોય, કબજિયાત રહેતું હોય, જેને મેડિકલ ભાષામાં IBS એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ કહે છે, એમના આંતરડા એટલા નબળા થઈ ગયા હોય છે કે તે ખોરાકમાંથી પોષણ ખેંચી જ નથી શકતા. હવે તમને કેમ ખબર પડે કે તમારામાં B12 ઓછું છે? લેબમાં ટેસ્ટ તો કરાવી શકાય, પણ આપણું શરીર પણ એલાર્મ વગાડે છે. જુઓ, આમાંથી કંઈ થાય છે તમને? હાથ અને પગના તળિયામાં ઝંઝણાટી થવી, જાણે કોઈ સોય ભોગતું હોય એવું લાગે. થાક અને નબળાઈ. સવારે ઉઠો ત્યારે જ એમ થાય કે પાછા સૂઈ જઈએ. શરીરમાં કોઈ જાન જ ન હોય એવું લાગે. મગજ ભારે રહેવું, કોઈ કામમાં ધ્યાન ન લાગે, વસ્તુઓ મૂકીને ભૂલી જવાય, મગજ જાણે સૂન પડી ગયું હોય એવું લાગે. શ્વાસ ચડવો, થોડુંક ચાલો કે દાદરા ચડો ત્યાં તો હાંફી જવાય. મોંમાં વારંવાર ચાંદા પડવા. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય તો આ B12ની કમીની નિશાની હોઈ શકે છે. જો તમે લેબમાં રિપોર્ટ કરાવો છો અને જો તમારું B12 લેવલ 200થી નીચે આવે છે તો સમજો કે તમને ભારે કમી છે. જો 300થી 900ની વચ્ચે હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે એકદમ ફિટ છો. હવે વાત કરીએ ઈલાજની. જો રિપોર્ટમાં થોડુંક ઓછું આવ્યું છે કે તમને ઉપર કીધા એવા સામાન્ય લક્ષણો દેખાય છે તો આ ફોર્મ્યુલા તમારા માટે જાદુ જેવું કામ કરશે. આ કોઈ ગોળી નથી, આ એક ખોરાક છે જે તમારા પેટને એટલું મજબૂત બનાવશે કે તે જાતે જ ખોરાકમાંથી B12 બનાવતું અને ખેંચતું થઈ જશે. આ ફોર્મ્યુલા બનાવવા માટે તમારે માત્ર 4 વસ્તુઓ જોશે જે તમારા રસોડામાં જ છે. નંબર 1, શેકેલા ચણા એટલે કે ફોતરાવાળા. બજારમાં 2 જાતના ચણા આવે છે, એક ફોતરા વગરના અને એક લાલ ફોતરાવાળા.
આપણે ફોતરા વાળા જ લેવાના છે, એકદમ સાફ કરેલા. નંબર 2, મુન્નકા એટલે કે મોટી દ્રાક્ષ. સામાન્ય સૂકી દ્રાક્ષ નહીં, પણ પેલો બીજવાળો મોટો મુન્નકો આવે છે ને એ લેવાનો છે. નંબર 3, ઘરે જમાવેલું દહીં. આ આપણો હીરો છે. બજારનું પેકેટવાળું નહીં ચાલે, ઘરે સરસ મેળવણ નાખીને જમાવેલું તાજું દહીં. નંબર 4, શેકેલું જીરું. આખા ઘરમાં સુગંધ આવી જાય એવું ધીમા તાપે શેકેલું જીરું. આખું હોય તોય ભલે, અને તેનો પાવડર હોય તો પણ ચાલશે. હવે બનાવવાની રીત બરાબર ધ્યાનથી સાંભળજો. રાત્રે સૂતા પહેલાં 1 વાટકીમાં 3 ચમચી શેકેલા ચણા લેવાના અને તેને પીવાના પાણીમાં પલાળી દેવાના. બીજી એક નાની વાટકી લેવાની, તેમાં 3 મુન્નકા લેવાના. મુન્નકાની અંદરથી પેલું બીજ કાઢી નાખવાનું, બીજ નથી ખાવાનું. પછી એ 3 મુન્નકાને પણ પાણીમાં પલાળી દેવાના. બસ રાત્રે આટલું કરીને સૂઈ જાઓ. હવે સવાર પડે એટલે શું કરવાનું? જો તમે દહીં ફ્રીજમાં રાખ્યું હોય તો સવારે ઉઠીને તરત બહાર કાઢી લેવું, જેથી ખાવા ટાઈમે તે એકદમ ઠંડુ બરફ જેવું ન હોય, સામાન્ય તાપમાનનું હોવું જોઈએ. તમે સવારે તમારો ચા નાસ્તો કરી લ્યો, એના પછી આ પ્રયોગ કરવાનો છે. તમારે એક નાની વાટકી જેટલું તાજું ઘરે જમાવેલું દહીં લેવાનું. તેમાં રાત્રે પલાળેલા પેલા ચણા એટલે કે પાણી કાઢીને નાખવાના. પેલા પલાળેલા મુન્નકા પણ નાખી દેવાના અને ઉપરથી 1 થી 2 ચપટી જેટલો શેકેલા જીરાનો પાવડર ભભરાવવાનો. બસ તમારું અમૃત તૈયાર છે. આને ચમચીથી શાંતિથી ચાવીને ખાઈ જવાનું. આ જાદુ કામ કઈ રીતે કરે છે એ પણ સમજાવું. જુઓ, મેં ચણાને રાત્રે પલાળવાનું કેમ કહ્યું? કારણ કે શેકેલા ચણા સીધા ખાઈએ તો અમુક લોકોને પચવામાં ભારે પડે, પેટ ફૂલી જાય. પણ પલાળી દો એટલે એકદમ હળવા થઈ જાય. તે પેટ સાફ રાખશે. મુન્નકા તમારા શરીરમાં લોહી વધારશે, નબળાઈ દૂર કરશે. એની તાસીર થોડી ગરમ હોય, પણ રાત્રે પાણીમાં પલાળી દો એટલે એની ગરમી નીકળી જાય, તમને નુકસાન ન કરે. દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે. આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા વધશે તો જ પાચન સુધરશે અને B12 પચશે. અને જીરું તમને ગેસ કે આફરો નહીં થવા દે. આ ચારેય ભેગા મળશે એટલે તમારા પેટની સિસ્ટમ એકદમ પાવરફુલ બની જશે. એક ખાસ ધ્યાન રાખવાની બાબત, જો તમે સવારે નાસ્તામાં ચા, કોફી કે દૂધ પીતા હોય તો આ દહીંવાળો નુસ્ખો ખાવા વચ્ચે ઓછામાં ઓછો 1 કલાકનો ગેપ રાખજો. દૂધ અને દહીં ક્યારેય સાથે ન ખવાય. આયુર્વેદમાં તેને વિરુદ્ધ આહાર કીધો છે. એટલે નાસ્તો કર્યાના 1 કલાક પછી આ વાટકી ખાઈ લેવી. 24 કલાકમાં માત્ર 1 જ વાર ખાવાનું છે. હવે મેં તમને ફાયદા તો કહી દીધા, પણ ક્યાં ક્યાં ચેતતા રહેવું એ કહેવું પણ મારી ફરજ છે. ધ્યાનથી સાંભળજો. આ પ્રયોગ કોણે ન કરવો? નંબર 1, જે લોકોને ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દૂધ દહીંની એલર્જી હોય તેમણે આ દહીંવાળો પ્રયોગ ન કરવો. નંબર 2, જેમને ડાયાબિટીસ બહુ હાઈ રહેતું હોય તેમણે મુન્નકા ખાતા પહેલાં તેમના ડૉક્ટરને પૂછી લેવું, કારણ કે તેમાં કુદરતી ગળાશ હોય છે. નંબર 3, જેમને કિડનીની ગંભીર બીમારી હોય અને ડૉક્ટરે પ્રોટીન ઓછું ખાવાનું કીધું હોય તેમણે ચણાનું પ્રમાણ ડૉક્ટરને પૂછીને જ લેવું. ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે દોડી જવું? જુઓ ભાઈ, ઘરગથ્થુ ઉપાયો કામ કરે છે, પણ તેને સમય લાગે છે. તે જાદુની લાકડી નથી. જો તમારા શરીરમાં નીચે મુજબના કોઈ ગંભીર લક્ષણો દેખાય તો રાહ ન જોવી, સીધા દવાખાને જવું. જો તમને ચક્કર ખાઈને પડી જવાની નોબત આવતી હોય, જો તમારા હાથ કે પગ સાવ જ ખોટા પડી ગયા હોય કે બહેર મારી ગયા હોય, જો તમારી યાદશક્તિ સાવ જતી રહેતી હોય કે તમે રસ્તો ભૂલી જતા હોય, છાતીમાં ધબકારા એકદમ વધી જતા હોય, આવા સમયે ડૉક્ટર તમને તાત્કાલિક અસર માટે B12ના ઇન્જેક્શન આપશે. એ વખતે ઇન્જેક્શન લેવામાં કોઈ સંકોચ ન કરવો. જીવ બચાવવો પહેલો જરૂરી છે, પછી ધીમે ધીમે આહાર સુધારી શકાય. ચાલો હવે તમને એવી 5 વસ્તુઓ ફટાફટ કહી દઉં જે તમારે તમારા રોજના જમવામાં સામેલ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં ક્યારેય આ કમી આવે જ નહીં. નંબર 1, પનીર. પનીરમાં સારું એવું B12 હોય છે. અઠવાડિયામાં 2-3 વાર પનીરનું શાક કે કાચું પનીર ખાવું જોઈએ. નંબર 2, દહીં. મેં નુસ્ખામાં કહ્યું એમ રોજ બપોરે જમતી વખતે 1 વાટકી મોળું દહીં ખાવું પેટ માટે અમૃત છે. નંબર 3, ચીઝ. હવે પનીર અને ચીઝમાં ગોટાળો ન કરતા. પનીર એટલે દૂધમાં લીંબુ કે વિનેગર નાખીને ફાડીને બનાવવામાં આવે તે, જ્યારે ચીઝ એક લાંબી પ્રક્રિયાથી
ખાસ બેક્ટેરિયા નાખીને બનાવવામાં આવે છે. બાળકોને ચીઝ બહુ ભાવે છે અને તેમાં પણ B12 હોય છે. નંબર 4, ફોર્ટિફાઈડ સિરિયલ્સ. આ અંગ્રેજી નામ સાંભળીને ગભરાતા નહીં. તમે બજારમાંથી પેકેટવાળા ઓટ્સ કે સવારે દૂધમાં નાખીને ખાવાના જે કોર્ન ફ્લેક્સ લાવો છો તેને સિરિયલ્સ કહેવાય. હવે ફોર્ટિફાઈડ એટલે શું? એટલે એવી વસ્તુઓ જેમાં કંપનીવાળા ઉપરથી વિટામિન ઉમેરે છે. તમે પેકેટની પાછળ વાંચશો તો તેમાં લખેલું હશે કે આમાં વિટામિન B12 ઉમેરેલું છે, તો એ પણ સારો ઓપ્શન છે. નંબર 5, દૂધ. છેલ્લું અને સૌથી પૌષ્ટિક આપણું ગાય કે ભેંસનું દૂધ. રોજ 1 ગ્લાસ હળદરવાળું કે સાદું દૂધ પીવાની આદત રાખો. તમારા હાડકાં અને નસો બંને મજબૂત રહેશે. છેલ્લી 2 અગત્યની સલાહો. ખાલી સારું ખાવાથી કંઈ નહીં થાય. ખોરાકને પચાવવા માટે તમારે થોડી શારીરિક મહેનત પણ કરવી પડશે. સવારે થોડો કૂણો તડકો લેવો. જમતી વખતે મોબાઈલ કે ટીવી બાજુ પર મૂકીને ખોરાકને એકદમ ચાવીને રસ બનાવીને ગળે ઉતારવો, તો જ પાચનતંત્ર તમારો સાથ આપશે. અને હા, જો તમે એકદમ શાકાહારી જ છો તો વર્ષે કે 2 વર્ષે એકવાર લેબમાં જઈને ખાલી તમારું વિટામિન B12 ચેક કરાવી લેવું. અત્યારના જમાનામાં આટલું ધ્યાન તો રાખવું જ પડે. મને આશા છે કે મારો આ વિડીયો, મારી આ દેશી ભાષામાં સમજાવેલી વાતો તમને સીધી મગજમાં બેસી ગઈ હશે. જો તમને લાગતું હોય કે શારદાબેને આજે બહુ કામની વાત કરી છે તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગાવહાલાઓને અચૂક શેર કરજો. તમે મને આટલો સપોર્ટ કરો છો એ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને બધાને હંમેશા નિરોગી રાખે અને ખુશ રાખે એવી મારી પ્રાર્થના. ફરી મળીશું આવા જ એક ઉપયોગી વિડીયો સાથે.